જીએસટી કૌભાંડ નામ સાંભળતા જ આપણને એમ થઈ જાય કે આ જીએસટી કૌભાંડ થાય કેવી રીતે, લોકો જીએસટી કૌભાંડ કરે છે કેવી રીતે. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી કેટલીક પેઢીઓ ઉપર દરોડા પડે અને એ દરોડાની કામગીરી જીએસટીના અધિકારીઓ દ્વારા કરવામાં આવે અને ક્યારેક ક્યારેક તો કેન્દ્રની એજન્સીઓ પણ ગુજરાતમાં આવી અને કરોડો રૂપિયાની જીએસટી કૌભાંડ અથવા તો બોગસ પેઢીઓ તેની ઝડપી પાડે છે અને એ મામલાની અંદર કાર્યવાહી કરે છે અને કાર્યવાહી કરતા મસ્ત મોટું કૌભાંડ એ ઝડપાઈ આવે છે. પરંતુ શું આ જીએસટી કૌભાંડની અંદર ક્યારે ઉતરીને જોયું કે કેવી રીતે આખું આ જીએસટી કૌભાંડ થાય છે, કેવી રીતે જીએસટી કૌભાંડ એ લોકો કરી રહ્યા છે. અમદાવાદની અંદર આમ તો 31 માર્ચ છે, આપણે ત્યાં ફાઇનાન્શિયલ યર એપ્રિલ થી માર્ચ એ ફાઇનાન્શિયલ યર ગણાતું હોય છે અને ફાઇનાન્શિયલ યરનો છેલ્લો દિવસ એટલે 31 માર્ચ. આજે 1 એપ્રિલ છે અને 1 એપ્રિલના એ સવારમાં હું તમારી સાથે વાત કરી રહ્યો છું. વાત અમદાવાદના બજારોમાંથી ઉડતા ઉડતા અમારી પાસે પહોંચી અને એ અમદાવાદના બજારોમાંથી જે ઉડતી વાત આવી એ ઉડતી નહીં, પરંતુ અમદાવાદના કેટલાક ચાર્ટર્ડ એકાઉન્ટને ત્યાંથી માહિતીઓ મળી રહી છે. માહિતી એવી છે કે અમદાવાદની અંદર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટો 31 માર્ચના કારણે તમામે જીએસટી જે ભરવાના હતા, જીએસટીની જે નોટિસો આવી હતી એના સેટલમેન્ટમાં એ માર્ચના છેલ્લા 15 દિવસમાં લાગી ચૂક્યા હતા. હવે સેટલમેન્ટની વાત આવે એટલે તમને એમ થતું હશે કે જીએસટીમાં તો કેમનું સેટલમેન્ટ થાય, એ તો જીએસટી છે, ટેક્સ ભરવાનો છે, સામે પક્ષે જીએસટી નંબર હોય, બંને પક્ષે જીએસટી નંબર, એન્ટ્રી ઉલટ સુલટ થઈ જાય, જીએસટી રિટર્ન. પરંતુ આવું થતું નથી ને, ત્યાં જ જીએસટી કૌભાંડ થાય છે. જીએસટીના અધિકારીઓ દ્વારા વર્ષ 19 અને 20 એટલે કે 2019 અને 2020, 19-20 એટલા માટે બોલ્યો કે જે એકાઉન્ટન્ટની ભાષાની અંદર બોલાય છે એ શબ્દ હતો કે વર્ષ 19 અને 20 આ બે જે ફાઇનાન્શિયલ યર હતા કે 1 એપ્રિલ 2019 થી લઈને 31 માર્ચ 2020 આ સમયગાળા દરમિયાન જે કંઈ પણ જીએસટી કૌભાંડ થયું છે ને જેના આંકડાઓ જીએસટી વિભાગ પાસે આવ્યા છે અને જેમાં કહી શકાય કે જીએસટી વિભાગ એવું તપાસની અંદર સામે આવ્યું કે 20 લાખની જીએસટી ચોરી કરી છે ને એટલે 20 લાખની નોટિસ આપો. કોઈ જગ્યાએ 50 લાખની નોટિસ ગઈ છે, કોઈ જગ્યાએ 80 લાખની નોટિસ ગઈ છે. અમદાવાદના બજારોની અંદર જે ચર્ચા છે, ચર્ચાના આંકડા પ્રમાણે તમને જણાવું કે અમદાવાદની અંદર છેલ્લા 15 દિવસમાં માર્ચના એ સૌથી મોટું જીએસટીનું સેટલમેન્ટ લગભગ 5 કરોડની આસપાસની નોટિસનું થયું હોય એવી ચર્ચાઓ ચાલી છે. હવે આ જીએસટી કૌભાંડ થયું એટલા માટે સેટલમેન્ટની વાત આવી અને સેટલમેન્ટની ચર્ચાઓ સામે આવી. હવે અમે તમને જણાવીએ કે આખું સેટલમેન્ટ અમદાવાદની અંદર જે થઈ રહ્યું છે એ કેવી રીતે થાય છે. વર્ષ 2019 અને 20ના જીએસટીની જે નોટિસો આવી રહી છે તેમાં સેટલમેન્ટ કરવાની કામગીરીની શરૂઆત થઈ. જે તે કંપનીને નોટિસ મળી છે એમના સીએ પાસે ગયા, ચાર્ટર્ડ એકાઉન્ટ અને જીએસટીના અધિકારીઓ સાથે મોટો ગરેબો હોય. ગરેબો એવો કે બંને એકબીજાના મિત્ર, કેમ કે બંનેને એકબીજાની કામગીરી વગર શક્ય નથી કે બંનેને એકબીજાની સાથે વગર રહ્યા વગર ચાલે નહીં. એટલે જીએસટી અધિકારીઓ અને ચાર્ટર્ડ એકાઉન્ટ બંને સાથે રહે અને અમદાવાદની અંદર એવી વાતો સામે આવી રહી છે કે લગભગ 50 થી 60 કરોડ ઉપરની માતબર રકમનું જીએસટીની નોટિસોનું સેટલમેન્ટ થયું છે. હવે સેટલમેન્ટની અંદર એવી વાત છે કે 20 લાખની નોટિસ મળી હોય તો ચાર્ટર્ડ એકાઉન્ટે જીએસટી અધિકારીને મળે અને 1.5-2 લાખ રૂપિયાની અંદર વહીવટ પૂરો થઈ જાય. અને વહીવટ કયો તો કે અહીંયા ટેબલ છે અને ટેબલની નીચેથી જે રકમ જાય છે એ વહીવટ. હવે એ વહીવટ એ લાંબો થયો હોવાની ચર્ચા એ અમદાવાદની બજારોની અંદર ચાલી રહી છે. હવે અમદાવાદના બજારોમાં જો આવી ચર્ચાઓ ચાલતી હોય તો સ્વાભાવિક છે કે અમદાવાદ પૂરતું આ કૌભાંડ ન હોઈ શકે. આ કૌભાંડ અથવા તો આ જીએસટીની નોટિસો સુલટાવાનું સેટલમેન્ટ એ અમદાવાદ નહીં પરંતુ ગુજરાતના અલગ અલગ જિલ્લામાં ચાલતું હોય, પરંતુ અમદાવાદની આ ચર્ચા સામે આવી, જે ચર્ચા મેં આપની સમક્ષ મૂકી છે. અને અમારા સૂત્રો એવું પણ કહી રહ્યા છે કે વડોદરા, રાજકોટ અને સુરતની અંદર પણ આ જ પ્રકારના સેટલમેન્ટો થયા છે, પરંતુ એ સેટલમેન્ટમાં કેટલી રકમ એ ટેબલની નીચેથી ગઈ છે અને કેટલી રકમ ટેબલની ઉપરથી આવી છે
આવી હજી કોઈ આંકડાકીય માહિતી સામે નથી આવી, એટલા માટે હું એ વાત તમારી સમક્ષ નથી મૂકી રહ્યો. પરંતુ અમદાવાદની વાત એ સામે આવી છે કે 1.5 લાખ, 2 લાખ અને 2.5 લાખ રૂપિયા સુધી એ ટેબલની નીચેથી જાય છે, અને જેમાં ટેબલની ઉપરથી આવેલી 20 લાખ, 25 લાખ, 30 લાખની જીએસટીની કર ચોરીની નોટિસો એ આપોઆપ સુલટી જતું હોય એવી ચર્ચાઓ ચાલી રહી છે. હવે આ ચર્ચાઓ ક્યાં ચાલી રહી છે, શું ચાલી રહી છે, જો એ તમે જાણતા હોય ને તો જરૂરથી અમારા કમેન્ટ સેક્શનમાં જણાવજો. અને ખાસ આ જીએસટી કૌભાંડ જે ચાલી રહ્યું છે એનો પણ આ એક નવો આખો માર્ગ છે કે આ પ્રકારે પણ જીએસટી કૌભાંડ થઈ શકે. તમારું શું માનવું છે અમારા અહેવાલને લઈને અને અમારા સૂત્રો તરફથી મળતી જીએસટી કૌભાંડની આ વિગતને લઈને, તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. કેમ કે આ પ્રકારની જીએસટી ચોરીથી કેન્દ્ર સરકારની તિજોરીમાં મોટું ગાબડું એ ધીરે ધીરે પડતું હોય એવું લાગ્યું, એટલા માટે જ આજે મેં આ અહેવાલ આપની સમક્ષ રજૂ કર્યો છે. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.